નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ, હું વિશાલ સર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર કન્જક્શન્સનો ટોપિક કે જે આપણે અગાઉના પોર્શનની અંદર શીખ્યા તો ત્યાર પછીના આપણે કન્જક્શન્સને આગળ વધારીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આ ટોપિકનો પરિચય મેળવી લઈએ. કન્જક્શન્સનો ટોપિક 46, 47 અને 48 આમ 3 માર્ક્સની અંદર પૂછાય છે. હવે સૌપ્રથમ ત્યાર પછીનું કન્જક્શન્સ આવે છે ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. 4 સંયોજકો, એનો અર્થ થશે જો કે, છતાં પણ. આ ચારે ચાર સંયોજકો એકબીજાના સિમિલર એટલે કે સમાનાર્થી છે. ત્યાર પછી છે હાવેવર, એઝ, એનો પણ અર્થ એજ થશે. યેટ, બટ અને સ્ટીલ, પણ અથવા પરંતુ. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, છતાં પણ. વિદ્યાર્થી મિત્રો, કુલ આ 11 સંયોજકો થયા છે. આ 11 સંયોજકોનો ઉપયોગ સરખો છે, પણ એમના ઉપયોગ કરવાની પદ્ધતિ જે છે તે જુદી જુદી છે. વાક્ય રચના છે તે જુદી જુદી છે. તેથી દરેકનો ઉપયોગ અને ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ મેળવવી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કન્જક્શન્સનો અર્થ જોઈએ, ઉપયોગ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ સંયોજકો એટલે કે 11 સંયોજકો વિરોધી ભાવ દર્શક છે. વિરોધી ભાવ દર્શકની અહીંયા વાત થઈ છે. તો હવે વિરોધી ભાવ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ શોપની અંદર ખરીદી માટે જઈએ છીએ તો બોલીએ છીએ ભાઈ અમારે કોન્ટ્રાસ્ટ મેચિંગ છે તે જોઈએ છે. કોન્ટ્રાસ્ટ મેચિંગ એનો મતલબ શું? તો કે વ્હાઇટ શર્ટ, બ્લેક પેન્ટ. જી હા વિદ્યાર્થી મિત્રો, તો આ કોન્ટ્રાસ્ટ વસ્તુ છે. તો અહીંયા જે આપણે ટોપિક છે તે ટોપિકનું નામ જ કોન્ટ્રાસ્ટ છે, જેનો મતલબ થશે વિરોધી ભાવ. તો આવા વિરોધ દર્શક કુલ આપણી પાસે 11 સંયોજકો છે, જેમાં વાક્ય કેવી રીતે જોડાય તે આપણે શીખવાનું છે. તો આ સંયોજકો પરસ્પર વિરોધી ભાવ દર્શક છે, બરાબર. ત્યારબાદ કીધું છે જ્યારે બે વાક્યો પરસ્પર વિરોધી ભાવ દર્શાવે ત્યારે આ સંયોજકો વપરાય છે. આપણને 46, 47 અને 48 આ ક્રમની અંદર બે વાક્યો અને ઓપ્શન્સની અંદર 3 સંયોજકો આપેલા હોય છે. ત્યારે વાક્યોને બરાબર વાંચવાનું. જ્યારે આપણને એવું જોવા મળે કે બંને વાક્ય બરાબર વિરોધી ભાવ પ્રગટ કરે છે, ત્યારે એમાંનું કોઈ પણ આ સંયોજકનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ હા વિદ્યાર્થી મિત્રો, એ પણ ધ્યાનમાં આપવું જરૂરી છે કે જો બ્રેકેટમાં બટ આપેલું હોય તો આપણે બટનો ઉપયોગ કરવો. તો બટ સિવાયના 10 સંયોજકોનો આપણે ઉપયોગ કરવાનો નથી, કારણ કે આપણે પેપર સ્ટાઇલ મુજબ છે તે વાક્ય લખવાનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, આ સંયોજકો એમનું સ્થાન શું છે, કઈ જગ્યાએ આવે છે? તો કે વાક્યની શરૂઆતમાં. આ સંયોજકો વાક્યની શરૂઆતમાં કે વચ્ચે પણ આવી શકે છે. એનો મતલબ એવો કે આ સંયોજકો વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે અને બે વિરોધી વાક્ય હોય, બંને વિરોધી વાક્ય હોય એમની વચ્ચે પણ આવી શકે છે. એનો મતલબ એવો કે વાક્ય છે એ બે રીતે બની શકે છે. પણ હા વિદ્યાર્થી મિત્રો, બધા વિરોધી સંયોજકો બે જગ્યાએ આવી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, આપણે જોઈએ કે યેટ બટ સ્ટીલ છે, તેનું સ્થાન બે વાક્યોની વચ્ચે છે. પણ બાકીના જે સંયોજકો છે તે બે વાક્યોની વચ્ચે પણ આવી શકે છે અને વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, ઉપયોગને બરાબર જોયા બાદ આપણે સૌપ્રથમ એમની વાક્ય રચના જોઈએ. વાક્ય રચના જો યાદ હોય તો ખૂબ સરળતાથી, સમજણપૂર્વક અને સાચું વાક્ય છે આપણે બનાવી શકીએ છીએ. તો આ વસ્તુને ખાસ યાદ રાખ. સૌપ્રથમ ઉપયોગ જોયા બાદ ત્યાર પછી સ્ટ્રક્ચર્સ. હવે દરેક સંયોજકના અલગ અલગ સ્ટ્રક્ચર છે, પરંતુ જે સંયોજકો પરસ્પર સમાન છે, કયા સંયોજકો પરસ્પર સમાન છે? તો કે ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ.
આ ચારે ચાર સંયોજકો સમાન છે, તેથી આની વાક્ય રચના એક જ થશે. હવે એમાં શું તો કે વાક્યની શરૂઆતમાં આપણે આ સંયોજકો મૂક્યા છે. પછી કેવું વાક્ય? પ્રથમ વિરોધી વાક્ય. કુલ 2 વાક્યો હોય છે. સંયોજક મૂક્યા બાદ પ્રથમ વિરોધી વાક્ય લખવાનું છે. હવે વિરોધી વાક્યની પેટા વાક્ય રચના શું થાય તો કે પ્રથમ વિરોધી વાક્ય રચનાની વાક્ય રચના કરતા ક્રિયાપદ કાળ મુજબનું ... એનો મતલબ એવો કે અન્ય શબ્દ. ત્યાર પછી અલ્પવિરામ કરીને બીજું વિરોધી વાક્ય. તો બીજા વિરોધી વાક્યની વાક્ય રચના શું તો કે એ જ વાક્ય રચના કે જે પ્રથમ વિરોધી વાક્યની હતી. કઈ હતી તો કે કરતા ક્રિયાપદ કાળ મુજબનું ... એટલે કે અન્ય શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય રચના આપણે એક રીતે લખી છે, પરંતુ બીજી રીતે પણ લખી શકાય છે. જ્યારે બીજી રીતે લખીએ ત્યારે બીજું વિરોધી વાક્ય છે તે આ સંયોજકની આગળ આવી જાય છે અને વચ્ચે આ ચાર સંયોજકો આવી જાય છે અને તેના પછી પ્રથમ વિરોધી વાક્ય છેલ્લે આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી હાવેવરની વાક્ય રચના. હાવેવર સંયોજક પણ વિરોધી વાક્ય દર્શાવવા માટે થાય છે. તો હાવેવર પણ શરૂઆતમાં અને વચ્ચે 2 જગ્યાએ લખી શકીએ છીએ. તો સૌપ્રથમ પહેલું સ્ટેપ લખવાનું છે હાવેવર. ત્યારબાદ બીજું સ્ટેપ છે વિશેષણ. વિદ્યાર્થી મિત્રો, 2 પ્રકારના વાક્યને ખાસ યાદ રાખજો. પ્રથમ વિરોધી વાક્ય અને બીજું વિરોધી વાક્ય. બરાબર? તો હાવેવર પછી પ્રથમ વિરોધી વાક્ય હોય છે, એમાં જે વિશેષણ હોય એ તરત જ હાવેવર મૂક્યા બાદ લખવાનું. ત્યાર પછીનું ત્રીજું સ્ટેપ સબ્જેક્ટ એટલે કે કર્તા. ત્યાર પછી ક્રિયાપદ કાળ મુજબનું. જો અન્ય શબ્દ હોય તો લખવાનું છે, નહીતર અલ્પવિરામ કરીને ... એટલે કે બીજું વિરોધી વાક્ય જેમાં કર્તા ક્રિયાપદ કાળ મુજબનું અને અન્ય શબ્દોનો સમાવેશ થાય છે. એક વાક્યને ધ્યાનમાં લઈ આ સંયોજકનો ઉપયોગ ક્યારેય થઈ શકતો નથી. ત્યારબાદ હવે આપણે એઝ સંયોજકની ચર્ચા કરીએ. તો એઝ અને હાવેવર એમાં એક તફાવત છે. તો કે હાવેવરમાં સૌપ્રથમ હાવેવર અને પછી વિશેષણ લખાય છે. જ્યારે અહીંયા તમે જુઓ તો વિશેષણ અને એઝ આ 2 સ્ટેપની તમારે અદલા બદલી કરવાની. એટલે સૌપ્રથમ એઝની વાક્ય રચનામાં વિશેષણ લખાશે પ્રથમ સ્ટેપ. દ્વિતીય સ્ટેપ એઝ લખશું. ત્યારબાદ જે વાક્ય રચના હાવેવરમાં હતી તે જ બેઠે બેઠી તો કે કર્તા ક્રિયાપદ કાળ મુજબનું. અન્ય શબ્દ હોય પ્રથમ વિરોધી વાક્યમાં તો બીજા વિરોધી વાક્યમાં લખવા, પ્રથમ વિરોધી વાક્યમાં લખવા. અલ્પવિરામ કરી બીજું વિરોધી વાક્ય જેના 3 સ્ટેપ યથાવત કર્તા ક્રિયાપદ કાળ મુજબનું અને અન્ય શબ્દ. ત્યાર પછીના સંયોજક છે યેટ, બટ અને સ્ટીલ, જેનો અર્થ થાય છે પણ અથવા તો પરંતુ. હવે અહીંયા શું છે તો કે પ્રથમ વિરોધી વાક્ય અને બીજું વિરોધી વાક્ય. આ બંને વિરોધી વાક્યની વચ્ચે શું તો કે યેટ અથવા બટ અથવા સ્ટીલ 3 માંથી કોઈ પણ એક સંયોજક લખી શકાય છે. પણ હા વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન આપવું પણ ખાસ જરૂરી છે. આપણને એક્ઝામની અંદર જો બટ આપ્યું છે તો અન્ય 2 સંયોજક આપણે લખવાના નહીં, તો બટ જ લખવાનું છે. હવે પ્રથમ વિરોધી વાક્યની વાક્ય રચના તો કે કર્તા ક્રિયાપદ કાળ મુજબનું આવશે પ્લસ અન્ય શબ્દ. ત્યારબાદ આવશે 3 માંથી કોઈ પણ એક સંયોજક અને ત્યારબાદ કર્તા ક્રિયાપદ કાળ મુજબનું અને અન્ય શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, વાક્ય રચનાને યાદ રાખવી ખૂબ જરૂરી છે. જો વાક્ય રચનાને યાદ રાખીએ તો વાક્ય બનાવતી વખતે કોઈ પણ મુશ્કેલી કે સમસ્યા આવતી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે યેટ, બટ, સ્ટીલની વાક્ય રચના છેલ્લે જોઈએ. ત્યાર પછી હવે આપણે વાક્ય રચના જોઈએ ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. વિદ્યાર્થી મિત્રો, ઉપયોગ એક જ છે, 2 વિરોધી વાક્યોને જોડવા માટે. જોઈએ પ્રથમ વિરોધી વાક્ય, બરાબર છે,
અલ્પવિરામ બીજું વિરોધી વાક્ય. આ બંને વિરોધી વાક્ય છે, બરાબર. એમાં જે પ્રથમ વિરોધી વાક્ય છે એની જગ્યાએ એ વાક્યમાં આપણે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ છે ને તે એડ કરવાનું છે, એટલે કે જોડવાનું છે. તો પ્રથમ વિરોધી વાક્ય જે છે આપેલું હોય તેમાં પ્રથમ સ્ટેપ ઇન્સ્પાઇટ ઓફ લખવાનું. ઇન્સ્પાઇટ ઓફ ને બદલે તમે ડિસ્પાઇટ લખી શકો છો. બીજું સ્ટેપ આવે છે નામની પાછળ એપોસ્ટ્રોફી એસ. ફોર એક્ઝામ્પલ, રાજ આપેલું હોય તો રાજની પાછળ એપોસ્ટ્રોફી એસ, બરાબર છે. હવે અહીંયા નામ ન હોય, કોઈ વાક્યની અંદર સર્વનામ હોય. ફોર એક્ઝામ્પલ આપેલું છે હી, અહીંયા નામ નથી, અહીંયા સર્વનામ છે. તો આપણે જે સર્વનામ હોય તેની સંબંધક વિભક્તિ, જે વિભક્તિનું આપણે કોષ્ટક છે આઈ મી માય વી અસ અવર યુ યુ યોર હી હિમ હિઝ સી હર હર ઇટ ઇટ ઇટ્સ ધે ધેમ ધેય. તો એમાંથી જે થર્ડ આવે છે માય છે, હિઝ છે, બરાબર. આ સંબંધક વિભક્તિ છે, આપણે સર્વનામની લખવાની છે. એટલે આ બે માંથી એક વસ્તુ, બંને વસ્તુ આપેલી હશે નહીં. ત્યાર પછીનું ત્રીજું સ્ટેપ લખવાનું છે બિંગ. વિદ્યાર્થી મિત્રો, બિંગ ક્યારે લખી શકાય? તો કે જ્યારે વિરોધી વાક્યની અંદર ટુ બી ના રૂપ હોય, એમ ઇઝ આર, વોઝ વેર વગેરે, બરાબર છે, ત્યારે આપણે બિંગ લખી શકીએ છીએ. પણ હવે વાક્યમાં જ જો મુખ્ય ક્રિયાપદ કોઈ V1 અથવા V2 આપેલું હોય, બરાબર છે, તો તમારે મુખ્ય ક્રિયાપદનું ING પાછળ એડ કરવું પડે. ત્યારબાદ અન્ય શબ્દ, અને અન્ય શબ્દ બાદ અલ્પવિરામ, અને બીજું વિરોધી વાક્ય જેમ આપેલું છે તેમ યથાવત રાખવાના છે. એના 3 સ્ટેપ કરતા ક્રિયાપદ કાળ મુજબનું અન્ય શબ્દ. આ સ્ટેપ જેમ આપેલા હોય તેમ આપણે યથાવત રાખવાના છે. તો વાક્ય રચના આપણે આ પ્રથમ મેથડથી જ હોય છે. હવે આ વાક્ય બે રીતે લખી શકાય છે. તો બીજી રીત શું છે? વિદ્યાર્થી મિત્રો, આ જે બીજું વિરોધી વાક્ય છે, આ જે બોક્સ જે છે, અહીંથી આપણે શરૂઆતની અંદર ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ની આગળ આ બાજુ આવવા દઈએ તો ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ છે એ મિડલમાં આવી જશે. અને સૌથી અંતે પ્રથમ વિરોધી વાક્ય, જેમાં એપોસ્ટ્રોફી એસ વાળો નામ, સંબંધક વિભક્તિ એના અથવામાં, પછી આ બધા સ્ટેપ એ છેલ્લે વયા જશે અને બીજું વિરોધી વાક્ય સૌ પ્રથમ આવી જશે. તો આ બીજી પદ્ધતિ છે. એનો મતલબ એવો થશે કે આ વાક્ય છે તે બે રીતે લખી શકાય છે. જેમ ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર એઝ, આ બધા બે રીતે લખી શકાય. એમ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પણ બે રીતે લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપેલું છે હી ઇઝ પુઅર. પુઅર એટલે ગરીબ. આનું ઉચ્ચારણ ખાસ યાદ રાખજો, પૂર નથી થતું, પુવર, બરાબર છે. બીજું એક્ઝામ્પલ આપેલું છે વિરોધી વાક્યનું, હી લીવ્સ લક્ઝરિયસલી. હવે જ્યારે એક્ઝામની અંદર આપણે વાક્ય કન્વર્ટ કરવાનું હોય સંયોજકમાં, ત્યારે થોડું ભાષાંતરનું અનુમાન જોવું ખાસ જરૂરી છે. અહીંયા શું કીધું છે? તો કે હી ઇઝ પુઅર, મતલબ કે તે ગરીબ છે. હી લીવ્સ લક્ઝરિયસલી, તે વૈભવી રીતે, એટલે કે ખૂબ સુવિધા સાથે લીવ્સ રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે એમ કીધું છે ગરીબ છે અને લક્ઝરિયસલી રહેવું. આ વાક્યનો મિનિંગ જુઓ તો વિરોધી વાક્ય છે કે ભાઈ જેટલું તમે કમાઓ તેટલું બધું વાપરી નાખો, શોખ બધા પૂર્ણ કરો, બચત ન રાખો. આ એના જેવી વાત છે. તો ગરીબ હોવું અને લક્ઝરિયસલી, સુવિધા સાથે જીવવું, આ બંને વાક્ય વિરોધ ભાવ પ્રગટ કરે છે. હવે જ્યારે વિરોધ ભાવ પ્રગટ કરે છે ત્યારે બ્રેકેટમાં 3 સંયોજકો આપેલા હશે. એમાંથી વિરોધી કોઈ પણ આપેલ સંયોજકનો ઉપયોગ કરવો. હવે જોઈએ શું કહે છે. હવે આપણે સૌપ્રથમ આ વાક્યને ધો, અલ્ધો, ઇવન ધો કે ઇવન ઇફમાં કન્વર્ટ કરીએ છીએ. તો વાક્યને કન્વર્ટ કરતા પહેલા આપણે એની વાક્ય રચના યાદ રાખવી જોઈએ. તો પ્રથમ વિરોધી વાક્ય છે હી ઇઝ પુઅર, બરાબર છે. તો ધોની વાક્ય રચના એવી છે કે ધો બે જગ્યાએ લખી શકાય છે.
વાક્યની શરૂઆતમાં અને બે વાક્યોની વચ્ચે. હવે આપણે શું છે તો કે ધો હી ઇઝ પુઅર, જો કે તે ગરીબ છે. હી લીવ્સ લક્ઝરિયસલી, છતાં પણ તે વૈભવી સુવિધા સાથે રહે છે. તો આ પ્રથમ રીતે વાક્ય બન્યું છે. હવે આપણે એવું પણ કીધું છે આ વાક્યને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ચાલો બીજી રીતે પણ આ જ વાક્યને આપણે જોઈએ. શું થાય તો કે બીજું વિરોધી વાક્ય છે જે આપણે કોષ્ટકની વાત કરી તે આપણે આગળ લઈ જવાનું. તો હી લીવ્સ લક્ઝરિયસલી ધો હી ઇઝ પુઅર. વિદ્યાર્થી મિત્રો વાક્યનો ક્રમ બદલાતા ભાષાંતરમાં એના અર્થમાં કોઈ તફાવત પડશે નહીં. જો કે તે ગરીબ છે છતાં પણ તે સુવિધા સાથે એટલે કે વૈભવી રીતે જીવે છે. હવે આ જ વાક્યને બ્રેકેટમાં એક્ઝામમાં બ્રેકેટની અંદર ફોર એક્ઝામ્પલ હાવેવર આપેલું છે. તો આપણે કેવી રીતે વાક્યને બનાવવું? તો હાવેવરની વાક્ય રચના યાદ કરવી પડે. એમાં પણ એ જ વસ્તુ, પ્રથમ વિરોધી વાક્ય અને બીજું વિરોધી વાક્ય. પણ પ્રથમ વિરોધી વાક્યની વાક્ય રચના એ છે કે પ્રથમ સ્ટેપ હાવેવર પ્લસ વિશેષણ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સ્ટેપ શું આપેલું છે? હાવેવર. અને મૂળ જે વાક્ય છે એમાં વિશેષણ શું છે? હી કર્તા છે, ઇઝ ટુ બી નું ક્રિયાપદ છે, પુઅર ગરીબ વ્યક્તિ છે પણ કેવો છે? ગરીબ. તો પુઅર શબ્દ વિશેષણ છે, તેથી બીજું સ્ટેપ આવ્યું છે પુઅર. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ તો અતિ સરળ વાક્ય બની જશે. હવે જે મુખ્ય વાક્યમાં જે સ્ટેપ બાકી વધ્યા છે તે આપણે છેલ્લે એડ કરી દેવાના. પુઅર લખાઈ ગયું છે, હી ઇઝ બાકી છે, તો આપણે અહીંયા હી ઇઝ છે એડ કરી દીધું છે. ત્યારબાદ આપણે વાક્ય રચનામાં જોયું હતું કે બીજું વિરોધી વાક્ય છે તે યથાવત રહે છે. એનો મતલબ એવો કે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો બીજું વિરોધી વાક્ય શું છે? હી લીવ્સ લક્ઝરિયસલી. તો હી લીવ્સ લક્ઝરિયસલી આ વાક્ય બેઠે બેઠું બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સપોઝ પેપરની અંદર એવું આપેલું હોય કે એઝ વિરોધી વાક્ય અને એઝ કારણ દર્શક પણ છે બરાબર. પણ જો વિરોધી વાક્ય હોય તો પણ એઝ નો ઉપયોગ થાય છે. તો એઝ ની વાક્ય રચના શું છે? તો એઝ અને હાવેવરમાં બે સ્ટેપની આપણે અદલા બદલી છે એ અગાઉ ચર્ચા કરેલી છે કે સૌ પ્રથમ શું મુકાય છે? તો કે સૌ પ્રથમ પહેલું સ્ટેપ એ વિશેષણ આવે છે. પહેલું સ્ટેપ વિશેષણ, બીજું સ્ટેપ એઝ. બસ આ જ બે સ્ટેપ છે એ સૌ પ્રથમ ધ્યાને લેવાના. અને ત્યારબાદ તો અતિ સરળ વાક્ય છે કે હવે હી ઇઝ પુઅર, એમાંથી આપણે શું લીધું? તો કે પુઅર લીધું છે, એઝ લખ્યું. તો હવે શું વધ્યું છે? હી અને ઇઝ. તો આપણે લખ્યું છે હી ઇઝ. તેથી વાક્ય બન્યું પુઅર એઝ હી ઇઝ, અલ્પવિરામ, હી લીવ્સ લક્ઝરિયસલી. ભાષાંતર એ જ થશે, કોઈ ફેરફાર થશે નહીં. કે તે ગરીબ હોવા છતાં પણ તે વૈભવી રીતે જીવે છે. આ વાક્યને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ કે હી લીવ્સ લક્ઝરિયસલી પુઅર એઝ હી ઇઝ. આ જ રીતે હાવેવર પણ કન્વર્ટ થઈ શકે છે. હાવેવરનું વાક્ય બીજી રીતે જોઈએ, હી લીવ્સ લક્ઝરિયસલી હાવેવર પુઅર હી ઇઝ. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનું સંયોજક છે બટ, એટ અને સ્ટીલ. તો એ વાક્યમાં કેવી રીતે ઉપયોગ કરવો, એટ બટ થી કેવી રીતે વાક્ય જોડાય તેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો એટ બટ સ્ટીલ એ અગાઉના સંયોજક કરતા પણ અતિ સરળ છે ધો અલધો કરતા. તો કે જે બે વિરોધી વાક્ય છે, પ્રથમ વિરોધી અને બીજું વિરોધી બરાબર. હી ઇઝ પુઅર, હી લીવ્સ લક્ઝરિયસલી. તો આ બંને વાક્યોની વચ્ચે કોઈ પણ પ્રકારના ફેરફાર વગર બટ, એટ અથવા સ્ટીલ ત્રણમાંથી કોઈ પણ એક સંયોજક એડ કરી દેવાનું. અહીંયા મેં ઓબ્લિક કર્યા છે એટલા માટે કે તમે જાણી શકો. તેથી વાક્ય શું બનશે? હી ઇઝ પુઅર બટ અથવા એટ અથવા સ્ટીલ હી લીવ્સ લક્ઝરિયસલી. તે ગરીબ છે પરંતુ
તે વૈભવી રીતે જીવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધો, હાવેવર, એઝ આના તો બે રીતે વાક્યો છે તે જોયા હતા, પરંતુ યેટ બટ સ્ટીલ એવા સંયોજક છે વિરોધ દર્શક કે જે યેટ બટ સ્ટીલ શરૂઆતમાં લખી અને વાક્ય આપણે લખી શકતા નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે જે વાક્ય રચના જોઈ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, આ વાક્ય રચના યાદ રાખવી ખૂબ જરૂરી છે. જો યાદ ન રાખીએ તો એમના સ્ટેપ આડાઅવડા થઈ શકે છે. તેથી આપણે વાક્ય રચનાને જોઈએ, ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. બરાબર છે. તો સૌપ્રથમ આપણે લખ્યું છે ઇન્સ્પાઇટ ઓફ અથવા એની જગ્યાએ શું લખી શકીએ છીએ? ડિસ્પાઇટ. બરાબર. હવે બીજું સ્ટેપ શું આપેલું છે? નામની પાછળ એપોસ્ટ્રોફી. જો આ કર્તામાં વ્યક્તિનું નામ ન હોય, બરાબર છે, તો સંબંધક વિભક્તિ આ બે માંથી એક વસ્તુ તમારે લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા શું આપેલું છે વાક્યમાં? તો કે સર્વનામ આપેલું છે. તો એનો મતલબ એવો કે આ સ્ટેપ લાગુ પડતું નથી. તો ત્યાં આપણે શું કરવું પડે? સંબંધક વિભક્તિ. બરાબર છે. તેથી ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ હીની સંબંધક વિભક્તિ આપણે શું લખી છે? હીઝ લખી છે. બરાબર. ત્યાર પછીનું સ્ટેપ શું? કાં તો બિંગ લખવાનું છે અથવા ક્રિયાપદની પાછળ આઈએનજી એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ લખવાનું છે. બરાબર. તો હવે વાક્યમાં અહીંયા શું છે? તો કે અહીંયા ઇઝ ટુ બી નું રૂપ છે. તો ટુ બી નું રૂપ હોય તો વીઆઈએનજી નું સ્ટેપ લાગુ પડતું નથી. તો આપણે બિંગ શબ્દ લખવાનો છે. બરાબર. આ ત્યાર પછીનું સ્ટેપ. તો આપણે લખ્યું છે બિંગ. ત્યાર પછી અન્ય શબ્દ વિશેષણ હોય તો વિશેષણ યથાવત રાખવાનું. બિંગ એટલે ત્યાર પછી પુઅર. વિદ્યાર્થી મિત્રો, બીજી મેં એક સિસ્ટમ, એક વિશેષ ટેકનિક છે અહીંયા લખેલી છે. હવે બિંગ અને વિશેષણ, બરાબર છે, જો તમારે આ ન લખવું હોય તો તે વિશેષણનું તમે નાઉન લખી શકો છો. બરાબર છે. તો પુઅર ઉપરથી એનું નાઉન બને છે પોવર્ટી. તો તમારે બિંગ પુઅર ની જગ્યાએ પોવર્ટી લખવાનું છે. બિંગ અને પોવર્ટી લખવાનું નથી. તેથી વાક્ય શું થશે? ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ હી ઇઝ બિંગ પુઅર અથવા તો હી ઇઝ પોવર્ટી. અલ્પવિરામ બીજું વિરોધી વાક્ય જે છે, બીજું વિરોધી વાક્ય એમાં કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ આ જે સ્ટેપ આપેલા હોય તે યથાવત રાખવાના છે. તેથી હી lives luxuriously. તો આ સ્ટેપ યથાવત રાખીશું. વિદ્યાર્થી મિત્રો, ભાષાંતર શું થશે? તો કે તે ગરીબ હોવા છતાં પણ તે વૈભવી રીતે જીવે છે. બરાબર. હવે જેમ આપણે ધો અલધોની બે સિસ્ટમ, બે રીત કીધી હતી, એ રીતે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ વાળું વાક્ય પણ બે રીતે થાય છે. તો આપણે બીજી રીતે વાક્ય જોઈએ. જ્યારે બીજી રીતે વાક્ય બનાવવું હોય ત્યારે બીજું વિરોધી વાક્ય છે તે સૌ પ્રથમ આવે. તેથી he lives luxuriously in spite of અથવા despite he is being poor. being poor ની જગ્યાએ poverty. વિદ્યાર્થી મિત્રો, ભાષાંતરની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં કે તે ગરીબ હોવા છતાં પણ તે વૈભવી રીતે જીવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું આપણું ત્રીજું એક્ઝામ્પલ લઈએ. બીજું એક્ઝામ્પલ. સાનિયા પ્લેડ વેલ, શી કુડન્ટ વિન ધ મેચ. એનો મતલબ એવો કે સાનિયાએ સારી રીતે રમી. શી કુડન્ટ વિન ધ મેચ, તેણી મેચ જીતી શકી નહીં. હવે મેચ જે છે એ સારી રીતે રમવું અને જીતવી નહીં, આ કેવું વાક્ય થશે? તો કે પરસ્પર બંને વાક્યો વિરોધ ભાવ પ્રગટ કરે છે. હવે વિરોધ ભાવ પ્રગટ કરે છે આટલું જાણ્યા બાદ હવે આપણે વાક્યને જે સંયોજકો છે વિરોધ દર્શક તેનાથી આપણે વાક્યને જોડીએ. તો સૌપ્રથમ આપણે અલધોથી વાક્યને જોડીએ. વિદ્યાર્થી મિત્રો, અલધો પ્લસ પ્રથમ વિરોધી વાક્ય અલ્પવિરામ બીજું વિરોધી વાક્ય, આ વાક્ય રચના યથાવત છે. સાનિયા played well. હવે બીજું વિરોધી વાક્ય યથાવત રાખવાનું છે. she couldn't
win the match. જો કે સાનિયા સારી રીતે રમી છતાં પણ she couldn't win the match, છતાં પણ તેણી મેચ જીતી શકી નહીં. તો સારી રીતે રમવું અને મેચ ન જીતવી, તો અહીંયા અલ્ધો લખ્યું છે. અલ્ધોની જગ્યાએ ધો લખી શકો છો, ઇવન ધો લખી શકો છો, ઇવન ઇફ પણ તમે લખી શકો છો. ત્યારબાદ આપણે હાવેવર થી વાક્યને જોડીએ છીએ. તો હાવેવર ની વાક્ય રચના શું? તો કે હાવેવર પ્લસ વિશેષણ. તો વાક્યમાં વિશેષણ શું છે? તો કે વેલ. તો પહેલું સ્ટેપ આપણે શું લખવાનું છે? હાવેવર વેલ સાનિયા પ્લેડ. પ્રથમ વિરોધી વાક્ય કમ્પ્લીટ. બીજું વિરોધી she couldn't win the match. she couldn't win the match. બરાબર છે. ભાષાંતર એ જ થશે. જો કે સારી રીતે સાનિયા રમી છતાં પણ મેચ જીતી શકી નહીં. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી વાક્ય રચના આપણે જોઈ હતી, એઝ વાળી વાક્ય રચના. એઝ ની અંદર શું કરશું? તો કે સૌ પ્રથમ વિશેષણ લખશું અને ત્યારબાદ એઝ લખશું. તો આપણું વિશેષણ શું છે વાક્યમાં? તો કે વેલ. તો આપણે ફર્સ્ટ આલ્ફાબેટિક કેપિટલમાં લખવાનો છે વેલ, પછી વિરોધી સંયોજક એઝ, સાનિયા પ્લેડ. પ્રથમ વિરોધી વાક્યની અંદર જે વસ્તુ, જે બધા સ્ટેપ છે તે આવી જવા જોઈએ. ત્યાર પછીનું વાક્ય she couldn't win the match. બરાબર છે. ત્યાર પછી in spite of, despite અથવા yet but still નું વાક્ય હવે આપણે બનાવવાનું છે. સૌ પ્રથમ in spite of નું આપણે વાક્ય બનાવીએ. in spite of. આની જગ્યાએ તમે despite પણ લખી શકો છો. હવે in spite of, despite ની જ્યારે તમે શરૂઆત કરો ત્યારે વાક્ય રચના યાદ રાખવી ખૂબ જરૂરી છે અને યાદ કરવી પણ ખૂબ જરૂરી છે. તો પ્રથમ સ્ટેપ તો કે in spite of. બીજું સ્ટેપ શું આવે છે? તો કે નામની પાછળ એપોસ્ટ્રોફી એસ અથવા જો સર્વનામ હોય તો સંબંધક વિભક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે તે નામ આપેલું છે સાનિયા, અહીંયા સર્વનામ આપેલું નથી. તેથી આપણે શું લખશું? સાનિયાઝ. બરાબર. હવે બીજું સ્ટેપ શું? તો કે એમાં પણ અથવા આપેલું છે. કાં તો બિંગ લખો અથવા તો આઈએનજી વાળું ક્રિયાપદ લખો. વિદ્યાર્થી મિત્રો, જો આપણને આપેલ પ્રથમ વિરોધી વાક્યની અંદર ટુ બી નું રૂપ આપેલું હોય, એમ ઇઝ આર વોઝ વેર જેવા, તો તમારે બિંગ લખવાનું છે. પરંતુ જો મુખ્ય ક્રિયાપદ હોય તો તમારે તેનું આઈએનજી કરવાનું છે. તેથી આપણને પ્લેડ મુખ્ય ક્રિયાપદ ભૂતકાળનું આપેલું છે, તો આપણે એનું આઈએનજી વાળું રૂપ કરશું. હવે આ અવસ્થાની અંદર બિંગ લખાતું નથી, તો in spite of Sania's playing well, અલ્પવિરામ કરીને she couldn't win the match. વિદ્યાર્થી મિત્રો, yet but still. બરાબર છે. yet but still વિશે હવે આપણે જોઈએ. તો પ્રથમ વિરોધી વાક્ય સાનિયા પ્લેડ વેલ. બટ લખ્યું છે, અથવામાં તમે yet still પણ લખી શકો છો. she couldn't win the match. વિદ્યાર્થી મિત્રો, ભાષાંતર. સાનિયાએ સારી રીતે રમત રમી પરંતુ તેની મેચ જીતી શકી
નહીં. ઇન્સ્પાઇટ ઓફનું પણ થોડું વેરિએશન સાથે, સાનિયાએ સારી રીતે રમી હોવા છતાં પણ મેચ જીતી શકી નહીં. ત્યાર પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ છે, આઈ ટ્રાઈડ મચ, આઈ ડીડન્ટ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. હવે વાક્યનું ભાષાંતર સૌ પ્રથમ જોવું પડે. મેં ઘણો પ્રયત્ન કર્યો, હું ફર્સ્ટ પ્રાઇઝ પ્રથમ ઇનામ મેળવી શક્યો નહીં, એટલે કે મેં પ્રથમ ઇનામ મેળવ્યું નહીં. તો ખૂબ સારો એવો પ્રયત્ન કરવો અને ઇનામ ન મેળવી શકવું, તો આ બંને વાક્યનો ભાવ છે બરાબર વિરોધ પ્રગટ કરે છે. હવે આપણે જોઈએ આ વાક્યને. આ જે વાક્ય જે છે, હવે એને આપણે બીજી રીતે જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે બે વાક્યોમાં અલધો છે એ વાક્યની શરૂઆતમાં લખેલ છે, બરાબર. એ રીતે આપણે ઇન્સ્પાઇટ ઓફ પણ વાક્યની શરૂઆતમાં લખેલું છે. તો હવે આને આપણે બીજી ટેકનિકથી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે બીજી ટેકનિકથી જોઈએ ત્યારે બીજું વિરોધી વાક્ય છે તેને પ્રથમ લખાય છે અને પ્રથમ વિરોધી વાક્યને બીજું લખાય છે. આ ક્રમને અરસપરસ અદલા બદલી કરવી પડે છે. તો વાક્ય શું થશે? આઈ ડીડન્ટ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. બરાબર છે. આ વખતે આપણે લખીએ છીએ ઇવન ધો. ઇવન ઇફ પણ લખી શકાય, ધો અલ્ધો પણ લખી શકાય છે. ત્યારબાદ આઈ ટ્રાઈડ મચ. તો આ બીજી ટેકનિક છે કે ધો અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ બે વાક્યની વચ્ચે પણ લખી શકાય છે. તો ભાષાંતર શું થશે? જો તમે શરૂઆતમાં લખો કે પછી વચ્ચે લખો ત્યારે ભાષાંતરની અંદર કોઈ ફેરફાર થતો નથી. જો કે મેં ઘણો પ્રયત્ન કર્યો છતાં પણ હું પ્રથમ ઇનામ જીત્યો નહીં. ત્યારબાદ આપણે જોઈએ હાવેવર. I didn't get the first prize. However, હવે આ વાક્યમાં જ્યારે however લખો ત્યારે however પછી હંમેશા વિશેષણ આવે છે. તો આ વાક્યમાં વિશેષણ શું છે? તો કે much. તો however much I tried. એઝ વાળું વાક્ય લખીએ. એઝ ને આપણે પ્રથમ ટેકનિકથી અત્યારે લખીએ છીએ. એઝ જ્યારે હોય ત્યારે સૌ પ્રથમ આપણે વિશેષણ લખીએ છીએ. મચ એઝ આઈ ટ્રાઈડ, અલ્પવિરામ, આઈ ડીડન્ટ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, આની પણ બે મેથડ છે. તો ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટને પણ આપણે બીજી પદ્ધતિથી લખીએ છીએ. તો આપણે બીજું જે વિરોધી વાક્ય છે તે સૌ પ્રથમ લખવું પડશે. તેથી વાક્ય શું થશે? આઈ ડીડન્ટ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. આ વખતે આપણે લખીએ છીએ ડિસ્પાઇટ. તમે ઇન્સ્પાઇટ ઓફ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્પાઇટ પછી ઓફ આવે છે પણ ડિસ્પાઇટ પછી ઓફ આવતું નથી. હવે મૂળ વાક્ય રચના યાદ કરવાની જરૂરિયાત છે. જે પ્રથમ વિરોધી વાક્ય છે આઈ ટ્રાઈડ મચ, એમાં વાક્ય રચના પ્રમાણે કાં તો નામની પાછળ એપોસ્ટ્રોફી એસ, પણ જો સર્વનામ હોય તો સંબંધક રૂપ. પણ અહીંયા શું આપેલું છે? સર્વનામ આપેલું છે. સર્વનામ આપેલું હોય તો આપણે તેની સંબંધક વિભક્તિ લખવાની છે. તેથી ડિસ્પાઇટ, ત્યાર પછીનું સ્ટેપ આવશે સંબંધક વિભક્તિ, આઈની સંબંધક વિભક્તિ માય. હવે આ સંબંધક વિભક્તિ લખ્યા બાદ ત્યાર પછીનું વાક્ય રચનામાં સ્ટેપ છે કાં તો બિંગ લખવું અથવા તો ક્રિયાપદની પાછળ આઈએનજી વાળું રૂપ લખવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ ભૂતકાળનું ક્રિયાપદ છે, એટલે કે ટુ બી નું રૂપ નથી, એમ ઇઝ આર વોઝ વેર કોઈ. તો આપણે આનું આઈએનજી કરવું પડશે. ડિસ્પાઇટ માય ટ્રાઇંગ.
અન્ય શબ્દ શું છે? મચ. તેથી વાક્ય શું થયું? I didn't get the first prize despite my trying much. મારો ઘણો પ્રયત્ન હોવા છતાં પણ મેં ફર્સ્ટ પ્રાઇઝ મેળવી નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ્યારે વિરોધી ભાવદર્શક વાક્યો આપેલા હોય છે ત્યારે કુલ 11 સંયોજકો છે. આ 11 સંયોજકોમાંથી જે બ્રેકેટમાં જે સંયોજક આપેલું હોય તે સંયોજકનો ઉપયોગ કરીને તમે વાક્ય લખી શકો છો.